ચોથી બેઠક સ્થાન ચોથી બેઠક પ્રયાગ આજનું અલ્હાબાદ અથવા પ્રયાગરાજ ખાતે આવેલ છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ થાય છે. મહત્વ અને ઇતિહાસ. કહેવામાં આવે છે કે મહાપ્રભુજી અહીં આવ્યા ત્યારે તેમણે સંગમના પવિત્ર સ્થળે વિરામ લીધો અને ભક્તોને શ્રીકૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપ્યો. અહીં તેમણે ભક્તોને શુદ્ધ ભક્તિનું મહત્વ સમજાવ્યું, શ્રીકૃષ્ણ પ્રત્યે સંપૂર્ણ સમર્પણનો માર્ગ બતાવ્યો, અનેક વૈષ્ણવોને આશીર્વાદ આપ્યા. આધ્યાત્મિક મહત્વ. પ્રયાગનું સંગમ સ્થાન પોતે જ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીં ચોથી બેઠક હોવાથી તેનું મહત્વ વધુ વધે છે, કારણ કે 3 પવિત્ર નદીઓનું મિલન. મહાપ્રભુજીના ચરણ સ્પર્શથી પવિત્રતા વધે છે. ભાવનાત્મક વાત કહાની સ્વરૂપે. કહેવામાં આવે છે કે જ્યારે મહાપ્રભુજી સંગમ કિનારે બેઠા હતા ત્યારે ભક્તો તેમની આજુબાજુ ભેગા થયા. તેમની વાણી એટલી મધુર અને આત્માને સ્પર્શ કરતી હતી કે ઘણા ભક્તો ત્યાં જ ભક્તિ માર્ગે જોડાઈ ગયા. તે ક્ષણે સંગમનું પાણી પણ જાણે શાંત થઈને આ દિવ્ય ઉપદેશ સાંભળતું હોય એવી અનુભૂતિ થતી હતી.